ચાલો આજે આપણે બનાવશું તંદૂરી મસાલા અને આ શાક તમે એક વખત બનાવી અને ટ્રાય કરજો, બહુ મજા આવશે, બહુ સરસ ટેસ્ટ આવશે. તો બની રહેજો મારી સાથે એન્ડ સુધી, તો તમને ખ્યાલ પડશે કે તંદૂરી મસાલામાં આપણે ફુલાવરનું શાક કઈ રીતે બનાવીએ. તો ચાલો ચાલુ કરીએ ફુલાવરનું શાક બનાવવાનું, અને તે પણ તંદૂરી મસાલા. તો સૌથી પહેલાં આપણે આ રીતે ફુલાવર લઈ લીધી છે 200 ગ્રામ, અને એને આપણે મોટા મોટા ફૂલ કાઢી લેશું. એની અંદર જે પાછળનો ભાગ હોય છે, ફુલાવરની પાછળ જે કડક ભાગ હોય છે, એને પણ આપણે આમાં ઉપયોગમાં લઈ લેશું, ફેંકવાનું નથી. તો એને આપણે ઝીણા ઝીણા સ્લાઇસ કરી લેશું. તો જો મિત્રો, આ પ્રમાણે આપણે ફુલાવરના ફૂલ લઈ લીધા છે, અને પાછળનો જે હિસ્સો છે એને આપણે અલગ મૂકી દીધો છે. હવે આપણે આની અંદર 1 ચમચી નિમક અને થોડી હળદર ઉમેરી અને ગરમ પાણી ઉમેરશું, જેથી અંદર કંઈ કચરો હોય તો તે નીકળી જાય. આ પ્રમાણે હવે છોડી દેશું થોડી વાર એને. ત્યાં સુધી આપણે તંદૂરી મસાલો રેડી કરશું. આપણે 1 ટેબલ સ્પૂન તેલ લીધું છે, એની અંદર 1/4 ચમચી હળદર, 1 ચમચી આપણે કશ્મીરી લાલ મરચું અને 1 ચમચી આપણે ધાણા જીરું પાવડર લીધું છે. એને બરાબર મિક્સ કરી અને એની અંદર આપણે જિંજર ગાર્લિક પેસ્ટ અને 2 ચમચી આપણે દહીં એડ કરશું. દહીં સાથે આપણે 1/4 ચમચી ગરમ મસાલો એડ કર્યો છે. એની સાથે આપણે રોસ્ટેડ કસૂરી મેથી એડ કરશું 1 ટેબલ સ્પૂન, અડધી ચમચી સંચળ અને પીસેલું જીરું એડ કરશું આપણે. અને એની સાથે આપણે થોડું નિમક એડ કરી અને આપણે એને મિક્સ કરી લેશું. કારણ કે નિમક આપણે જ્યારે ફુલાવરને કટ કરી ત્યારે પણ એડ કર્યું હતું. આપણે આ મસાલાની અંદર પણ થોડી નિમક એડ કરશું, વધી ન જાય. હવે આપણે જે ફુલાવર રાખેલી હતી તે ફુલાવરને આપણે આ મસાલા સાથે મિક્સ કરી દેશું, એકદમ બરાબર કોટ થઈ જાય એ રીતે મિક્સ કરી અને થોડી વાર માટે આપણે આને છોડી દેશું. ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરશું. ને દોસ્તો, જો આપણી ચેનલ ફરતો ગુજરાતી હજી સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી બીજો વિડીયો તમને જલ્દીથી જોવા મળે. આપણે મોટી સાઇઝનો એક કાંદો લીધો છે, જેને આપણે એકદમ બારીક અને ફાઇન ચોપ કરી લેશું. ચાલો હવે આપણે વઘાર કરશું. તો એના માટે આપણે આ તપેલાની અંદર 1 થી 1.5 ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ એડ કર્યું છે. એની સાથે આપણે 1 ચમચી જીરું એડ કર્યું છે. જીરું આવી ગયું છે એટલે આપણે એની અંદર લસણ જે ચોપ કરીને રાખેલું હતું તે લસણ આપણે એડ કરી દીધું છે, અને લીલા મરચાં પણ આપણે આની સાથે એડ કરી દઈશું. લસણ થોડું શેકાઈ જાય, થોડો કલર ચેન્જ થાય એટલે આપણે કાંદા એડ કરશું. આ રેસીપી જે હું બનાવું છું તે તમને કેવી લાગે છે તે મને ખાસ કરીને જણાવજો. જો પસંદ આવે તો લાઈક કરજો, પસંદ ના આવે તો ડિસલાઈક કરજો, કંઈ વાંધો નહીં. પણ કાંઈક પણ પ્રતિક્રિયા આપજો, જેથી મને ખ્યાલ પડે કે લોકોને મારી રેસીપી કેવી લાગે છે. અરે હા, આપણે આજે એક વસ્તુ ભૂલી ગયા, હિંગ એડ કરતાં ભૂલી ગયા હતા પહેલાંથી. તો કંઈ વાંધો નથી, હજી આપણે કંઈ મોડું નથી થયું તો આપણે 1/4 ચમચી હિંગ પણ એડ કરી દીધી છે. અને હવે આપણા લસણનો કલર પણ ચેન્જ થઈ ગયો છે, તો આપણે કાંદા એડ કરી દઈશું આમાં, અને કાંદાને આપણે હાઈ ફ્લેમમાં પકાવશું. હવે મિત્રો, કાંદાનો કલર થોડો ચેન્જ થઈ ગયો છે, તો આપણે એની સાથે જે મેં તમને વાત કરેલી, આપણે ફુલાવરનો જે પાછળનો ભાગ હિસ્સો હોય, કડક હોય, તેને આપણે નાના નાના ટુકડા કરી પાતળા એકદમ સ્લાઇસ કરીને રાખેલા હતા તે એડ કરી દઈશું કાંદા સાથે. હવે આપણે મિક્સ કરી અને ઢાંકણ લગાવી કવર કરી અને થોડી વાર માટે એને મીડિયમ ફ્લેમ ઉપર આપણે પકાવશું. અમુક લોકોને એવું હોય કે મને આ શાક ન ભાવે, આ શાક ન ભાવે, હું આ શાક ખાઉં, આ ન ખાઉં. પણ હકીકતમાં દોસ્તો, આ શાક એટલું સરસ સ્વાદ આવશે આનો કે જે નહીં ખાતા હોય ને એને પણ આ ટાઈપનું શાક 100% ભાવશે. ફુલાવરનું શાક અમુક લોકો કહેતા હોય ને દૂધી ન ભાવે, કોઈ કહેશે મને ફુલાવર ન ભાવે, કોઈ કહેશે મને આ ન ભાવે. પણ જો અલગ રીતે થોડું ટ્રાય કરો, અલગ રીતે બનાવો તો ચોક્કસ એનો સ્વાદ અલગ આવે, અને એ સ્વાદ પણ સારો સ્વાદ આવે છે. આ જે મેં શાક આજે બનાવ્યું છે એ તમે ટ્રાય કરજો, બહુ મજા આવશે. ચાલો હવે આ સ્ટેજ ઉપર આપણે આની અંદર 100 ગ્રામ જેવા ફ્રોઝન
મટર એડ કર્યા છે. ને હજી એક વાત તમને કહું છું કે તમને કંઈ પણ રેસીપી જાણવાની ઈચ્છા હોય તો તે પણ તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો, તો આપણે એ રેસીપી પણ બનાવી અને તમારા સુધી પહોંચાડવાની હું કોશિશ કરીશ, તમને પહોંચાડીશ. ચાલો હવે આ સ્ટેજ ઉપર આપણે ટમેટાં એડ કરી દઈશું અને ટમેટાને પણ મીડિયમ ફ્લેમમાં આપણે પકાવી લેશું એકદમ ગળી જાય ત્યાં સુધી, અને સાથે થોડું નિમક એડ કરશું જેથી ટમેટાં જલ્દી પાકી જાય. ચાલો હવે ટમેટાં એકદમ ગળી ગયા છે તો આપણે એની સાથે આપણે જે ફુલાવર આપણે મસાલામાં મિક્સ કરી અને રાખેલી હતી તે એડ કરી દઈશું, અને જે મસાલામાં આપણે ફુલાવર કોટ કરી હતી તે મસાલો પણ આપણે બધો આની અંદર એકસાથે એડ કરી દઈશું. હવે આપણે શાકને કવર કરી દઈશું, ઢાંકણ લગાવી અને મીડિયમથી હાઈ ફ્લેમમાં આપણે પકાવશું. ને પાણીની બિલકુલ આમાં એડ કરવાની જરૂર નથી, કારણ કે આપણે જે તંદૂરી મસાલો બનાવ્યો હતો એની અંદર દહીં છે અને સાથે ટમેટાં પણ આપણે એડ કર્યા છે શાકમાં, એટલે પાણીની બિલકુલ જરૂર નહીં પડે આ શાકમાં. વચ્ચે વચ્ચે આપણે ઢાંકણ હટાવી અને બરાબર મિક્સ કરતા રહેશું. તો તમે પણ આ રીતે ફુલાવરનું શાક બનાવી અને ટેસ્ટ કરજો, બહુ સરસ સ્વાદ આવશે. જેને ફુલાવર નહીં ભાવતી હોય ને એને પણ આ શાક બહુ સરસ લાગશે. હવે આપણે 5 મિનિટ માટે કવર કરી અને પકાવશું. જો દોસ્તો આપણું ફુલાવરનું શાક રેડી છે, તેલ પણ છૂટું પડી ગયું છે. હવે આપણે આની અંદર કોથમીર એડ કરી દઈશું એટલે આપણું શાક રેડી. કોથમીર નાખી અને આપણે એને કવર કરી અને થોડી વાર માટે રહેવા દેશું અને ફ્લેમને આપણે બંધ કરી દેશું. તો દોસ્તો આ રેસીપી તમને કેવી લાગી તે મને ખાસ કરીને જણાવજો. તમે એન્જોય કરો ફુલાવરનું તંદૂરી મસાલામાં શાક બનાવીને. ત્યાં સુધી હું બીજી રેસીપીની તૈયારી કરું. તો ચાલો મિત્રો ફરી મળીશું, જલ્દી મળીશું. ત્યાં સુધી રામ રામ.